નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। જીએસટીમાં થશે મોટો ફેરફાર। 12% 28% સ્લેબ ખતમ કરવાની ભલામણ। હાનિકારક ચીજ વસ્તુઓ પર થઈ શકે છે 40% દર લાગુ। અમદાવાદ વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો। શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા। વિદ્યાર્થીઓ અને કામદારોને હવે ફક્ત ત્યારે જ વિઝા મળશે જો તેઓ અમેરિકા તરફી હશે અને વિદ્યાર્થી કામદારો માટે નવો નિયમ થયો લાગુ। રાજકોટમાં માત્ર કાગળ ઉપર ચાલતી રાજકીય પાર્ટીને કલેક્ટરની નોટિસ। જનમંગલ પક્ષના સરનામા દાન અને હોદ્દેદારોની વિગતો માંગી। મુસ્લિમ સમુદાય દ્વારા સન્માનના ભાગરૂપે નીતિશ કુમારને માથા પર ટોપી પહેરાવવાનો પ્રયાસ અને બિહાર સીએમ નીતિશ કુમારે મુસ્લિમ ટોપી પહેરવાની પાડી ના। શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ જ સાચો ઉપાય। રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। એ ફાલતુની વાત છે કે ભારતે રશિયાના ઓઇલની જરૂર છે। ચીન મુદ્દે મૂંગા અમેરિકાની ફરી ધમકી। શેર બજારની સળંગ 6 દિવસની તેજીને બ્રેક। સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો। ઓટો આઈટી શેરમાં પ્રાફિટ બુકિંગ। અમેરિકાનો મોટો નિર્ણય। અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા। રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય। ભાવનગર ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન બનશે। આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે 5 લોકોને ફંગોળ્યા। અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા। જાણીતા કોમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન અને ફિલ્મોમાં પણ કર્યું હતું કામ। 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ। ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર। ગત વર્ષ કરતા કેસમાં ચિંતાજનક વધારો। ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25% ઘટાડો થયો। દેશમાં ચોથા સ્થાને રહ્યું ભારત। હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે। નવી દિલ્હી રેલવે સ્ટેશનને ટ્રાયલનો બીજો તબક્કો કર્યો શરૂ। દક્ષિણ અમેરિકામાં 8.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ। લોકોમાં ફફડાટ ફેલાયો। સુનીમય અને એલર્ટ કરાયું જાહેર। એલ્વિસ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર કરાયું। ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં વાગી ગોળી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।